દોસ્તો 2 મિનિટની અંદર શું ઘટના બની એ પૂરેપૂરી વાત તમારી સાથે શેર કરીશ। તો વાત શેર કરતા પહેલા મારી એક રિક્વેસ્ટ છે કે મેક્સિમમ લોકોને આ વિડીયો પ્લીઝ શેર કરો। સાવધાન રહો, સતર્ક રહો। દોસ્તો આ સુરત સિટીની ઘટના છે। મેઘમલાર વિસ્તાર અને મીરા રેસિડેન્સીની અંદર આ કાકાનું રેસિડન્ટ છે। વહેલી સવારે 7 કે 7:30 વાગ્યાના અરસાની અંદર ચાલવા માટે નીકળ્યા। સામે તમને દ્રશ્યમાં વ્હાઇટ કલરની કાર દેખાય છે। કારની બહારની સાઈડ કાકા અંદર બેઠેલા વ્યક્તિ સાથે કંઈ પણ વાતચીત કરતા હોય એવું લાગે છે। ઝીણી નજરથી જોવો, ધ્યાનપૂર્વક જોવો દોસ્તો। હવે કારમાં બેઠેલા વ્યક્તિએ શું વાતમાં ફસાવ્યા એ નથી ખબર, એમની સાથે વાતચીત કરે છે। શું કેમિકલનો ઉપયોગ કર્યો એ નથી ખબર। આજકાલ માર્કેટમાં એવા પણ કેમિકલ મળે છે કે આપણી સાથે શું બની જાય એ આપણને ખબર રહેતી નથી। કાકા જાતે પોતાના ગળાની અંદર પહેરેલી સોનાની ચેન કાઢીને અંદર બેઠેલા ભાઈઓના હાથમાં આપશે અને કાર ધીમે ધીમે ભગાવશે કાકાને। પછી લાઇટ થશે એટલે પાછળ દોડવાનો પણ પ્રયત્ન કરશે, પણ કારને પહોંચી શકાતું નથી। તો દોસ્તો આવું બીજા કોઈ વ્યક્તિ સાથે ફ્રોડ ન થાય, ચીટિંગ ન થાય, એટલા માટે ચેતી જજો। સવાર હોય, મોડી રાત હોય કે ગમે તે સમય હોય, અજાણી વ્યક્તિ આપણને વાતમાં ફસાવવાનો પ્રયત્ન કરે તો એમની વાતોમાં પ્લીઝ આવું નહીં। આ ટાઈપના પણ ફ્રોડ આ લોકો જે ગઠિયાઓ હોય છે તે કરતા હોય છે। આ દ્રશ્યની અંદર તમે ધ્યાનપૂર્વક જુઓ દોસ્તો। હમણાં કારને ભગાવશે, કાકાને લાઇટ થશે, પણ એ હાથમાં નહીં આવે। જો કાકા દોડે છે, પાછળ દોડે છે, એમને લાઇટ થઈ હાથમાં